તો બધાને જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે છે જીવંતિકા માતાનું વ્રત, એટલે કે લાલ વ્રત કહેવામાં આવે છે અને આ વ્રત કઈ રીતે કરવાનું હોય છે તમને આખું બતાવીશું। તો જુઓ, મારા વાઈફ છે, એમને છે આજે લાલ વ્રત જીવંતિકા માતાનું। તો ચાલો તમને બતાવું કે માતાજીનું વ્રત કઈ રીતે થાય છે। તો જુઓ, ડીવેટું પહેલા બનાવવાનું ચાલુ છે, એમાં દીવો કરવાનો છે ને, અને આ રીતે કેટલી ડીવેટું? પાંચ, અને પાંચ બીજી આવી અમારા મિત્તલબેન બેઠા, મારા મમ્મી બેઠા રહેજો વિડીયોમાં। આજે જીવંતિકા માતાનું વ્રત છે, તો કેવી રીતે માતાની પૂજા કરવાની હોય છે આજે તમને બધું બતાવીશું। તો જો આપણે હવે તૈયારી કરવા માંડ્યા છે। જો હવે સૌથી પહેલા તો 5 ડિવેટું વણી હતી, એની એક ડિવેટ બનાવી દીધી છે। હે થઈ ગઈ ને 5 ભેગી તો, અને આ પણ 5 ડિવેટ છે। જો તમને બતાવું તો સાકરિયા છે, કપૂર છે ને, આજે બીજું શું આ બધા આવતરો ફૂલ લેવા જવાનું ને, તો હું ફૂલ લેતો આવું। તો જો 8 વાગી જાય ને, હવે આપણે માતાજીનું સ્થાપન કરવાનું। જો બતાવો, માતાજીની મૂર્તિ મેલી છે, ફોટો પંખો બંધ કરી દઉં। તો જો તમને બતાવું કે ભાઈ માતાજીના વ્રતમાં કેટલી વસ્તુ જોવે છે, કેટલી સામગ્રી જોવે છે, અને કેવી તૈયારી કરવાની હોય છે, તમને બધું બતાવું છું। સૌ પહેલા તો જો અમારા કાકાની છોકરી છે પિંકી ને, પિયુષ બેઠા છે, અને મારા મિત્તલ છે, મારા મમ્મી છે। રાહુલ ચા જતો રહ્યો તાર હજી? અબીલ ને ગલાલ છે, કંકુ, જો ગુલાબ ના ફૂલ, બધું લાલ જ રાખવાનું હોય ને। જો સામે માતાજીને બેહારવાના છે આપણે। પિયુષ, હા શું કે શોર્ટ વિડિયો જો આવે એવું? પેલા આરતી કરવાની ને, પ્રસાદી બતાવજો। પૂજા જયજી ચમના આવી તાર ના, તમે તાર બોલો જિંદગી આ બધા વાત રહ્યો છે, કરી નાખો ભજન સોજલા। તમે આરતી કરીને હજુ હવે મારા બેન છે જોવા બેઠા। લાલુ મું કરી દો, લે લાલુ આપણે અમતા કુમાર હમા પલોઠી વાળી બે હમ બેસ। હા સરસ, આ કરવા જો તો બધાને તું
તો આટલા બધા આયા હે કેટલા આયા હે જો તો બને રહેજો વિડીયોમાં તમને આજે બધું બતાવીશું માતાજીની આરતી ને પૂજા પણ આ બધા તરફ કેવો રહો ટીમ ચાલુ કરવાની થઈ ગયું બધું બધું કમ્પ્લીટ ને હવે તો ભાઈ જો આપણે આરતી કરવાનું ચાલુ કરી દીધું છે જો અહીંયા બધા મારા કાકી બેઠા છે મારા બેન બેઠા છે મારે મિત્તલ છે રાહુલ છે અને આ છે મારા કાકી જો આરતી કરે રહ્યા છે જો હજી તો બીજા બધા આરતી કરવાના બાકી છે અને આ મારી દીકરી આવી જો આરતી કરવા માટે જો મસ્ત કરે છે ને આરતી તો જો આરતી ચાલુ છે માતાજીની ટીવીમાં જે એલઈડીમાં વગાડીને આપણે માતાજીની આરતી કરી રહ્યા છે એટલે કોપીરાઇટ ના આવે એટલા માટે આપણે થોડુંક આરતીનો સીન ઓછો લીધો છે વિડીયોમાં બને રહેજો વિડીયોમાં તમને આખો જોજો મજા આવશે વિડીયો જોવાની જીવંતિકા માતાનું જીવંતિકા માની કોમેન્ટ કરી દેજો જય જીવંતિકામાં લખજો અમારી કોમેન્ટમાં અને વ્લોગ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને આપણે ડેલી વ્લોગ વિડીયો અપલોડ કરીએ છીએ હજુ તો માતાજીની આરતી ચાલુ છે અત્યારે હજી વાર્તા કરવાની છે માતાજીની પ્રસાદ આપવાની છે તો ભાઈ બને રહેજો વિડીયોમાં અને આ જો આ મારા કાકાની દીકરી છે પિંકલ જો આરતી કરેલા છે તો ભાઈ જય જયવંતિકામાં લખવાનું ભૂલતા નહીં અને તમે વ્રત લીધા હોય તો ભાઈ જરૂરથી અમને જણાવજો એક કોમેન્ટ કરી દેજો જો આ છે અમારા શિલ્પા કાચી જો આરતી કરેલા છે આજુબાજુમાં બધા મળીને આરતી કરેલા છે માતાજીની આરતી આપ દે નથી બેન અમારે જય માતાજી શું કરે હે હવે થાળ હવે કરવાનો હાલ નહીં કડીક હજુ માતાજીને તુપ્પાડ દેવા પછી હો ને પ્રસાદ લીધી તે અમે ખવાય લીધી તે જય માતાજી જય જીવંતિકા તો જો નાનો હે પિંકી બેન ને અમારે વાર્તા મોડવાને જો તો જો આપણે આરતી અને જે પાઠ કરવાનો હતો એ કરી લીધો છે માતાજીની પ્રસાદી પણ આપી દીધી ને હવે માતાજીની વાર્તા સંભળાવવાની છે જો અમારા કાકાની દીકરી છે એની વાર્તા સંભળાવે જો મારી બેન છે જો કેટલું ભણે તું 8મું ભણે છે જુઓ સરસ મજાની વાર્તા માંડે છે તો સાંભળજો બધાને અને જય જીવંતિકામાં લખજો કોમેન્ટમાં અમારી કઈ વાર્તા જીવંતિકા માની વાર્તા આમાં હશે જ હોય ને
લખેલું હશે ઉપર ક્યાંક. આ પત્તામ નહીં ને, સાઈટ ના પત્તામાં છે જો. કેટલા નંબર? 147. તો વધી ગયા. જો વાર્તાનું ટાઇટલ બતાવજો તમને, જવંતિકા વ્રત. જો આ વ્રતની વાર્તા છે. જુઓ, લો તારો સંભળાવો હેડો. આ બાજુ આવતો રહે, આ બેસી જા વચ્ચે. તું આ બાજુ આવતો રહે, વાર્તા સંભળાવા દે બધાને. હવે આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને લાલ એક દાસી આવી જડી. દાસી સુયાણીની કામ કરતી હતી, એટલે ગામમાં કોઈને સુલાવાડ આવે તો સૌ તેને બોલાવે. દાસી રાણીના મનની વાત કળી ગઈ. તેણે રાણીને કહ્યું, રાણીબા, તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તો જુઓ, મસ્ત વાર્તા સંભળાઈ દીધી તમને. અને આપણે વાર્તા અનુસાર જે 4 દિશામાં ચોખા નાખવાના હતા ને એ બતાવજો. તમે નાખી દીધા? જો અમારે વાર્તા સંભળાઈ, મારા બેન છે, જુઓ, મારા કાકાની દીકરી. હવે બીજું કઈ પટી એવું એમ ને? તો ભાઈ જો, આપણે જતા કારખાને અને હવે આપણે ઘરે આવી ગયા છે. અને હવે માતાજીનું જે પ્રસાદ છે, થાળ ધરાવવાનો છે, એ તમને બતાવું. માતાજીના પ્રસાદમાં શું બનાવવાનું હોય છે ને એ પણ તમને બતાવજો. શું બનાવવાનું? લાપસીનું સુરમું બનાવવાનું છે. જો તમને બતાવું. જો કાજુ છે, બદામ છે, દ્રાક્ષ છે અને સાકર છે ને, ઇલાયચી ને જાયફળ. અને આ સાકર જ નાખવાની, ગોળ નહીં નાખવાના. તો જુઓ, સાકરનું આપણે સુરમું બનાવવાનું છે, એ પણ તમને બતાવું. જુઓ, કેટલા વાગ્યા સુધી? રાતે 12 વાગ્યા સુધી પાઠ વધવાનો કે પછી 12 વાગે વરત પૂરો એમ ને? 12 વાગ્યા સુધી જાગી રહેવાનું. ભાઈ રાતે 12 વાગ્યા સુધી જાગી રહેવાનું હોય. અને પછી માતાજીનું પાઠ છે ને, પછી પાઠ પૂરો કરવાનો. જો તમને સુરમું બતાવું કેવી રીતે બનાવે છે. જો એ શું નાખ્યું? શેનું? ગવાનું ભેડે ને? ઘીનું બનાવ્યું છે. એવું એમ ને? સફરજન એવું લાયા તું મેં તને, તો ખાઈ જવાય ને. બીજા ના લેતો હોય તો તારે બીજા લેતા હોત ને તારે. જો મસ્ત માતાજીનું સુરમું બનાવવાનું છે, પ્રસાદ. તો જો સુરમું તૈયાર થઈ ગયું છે ને. હવે એમાં સાકર નાખવાની છે ને, બતાવજો. નાખી દીધી? તો સાકર નાખી દીધી છે. જો હજી થોડીક બીજી પણ નાખી રહ્યા, એ પણ બતાવજો. બતાવજો બાજુ. જો સાકર. હા, તો બહુ ગળ્યું થાય. હે એવું? કાજુ ને બદામ નાખવાનો. હવે જો ભાઈ, માતાજીનું આપણે સુરમું બનાવ્યું છે બેસ્ટ. કાજુ, બદામ, દ્રાક્ષ નાખી છે, ઇલાયચી નાખી છે. અને એ આપણે દેશી ઘીનું ભાઈ.
થઈ ગયું તૈયાર કે હજુ કાઠું કરવાનું જમી જાય એવું ભાઈ બધાને જય જીવંતિકા માતા તમને જીવંતિકા માતાના વ્રતનું જે આપણને ફળ મળે ને એ તમને કહું કે ભાઈ જીવંતિકા માતાનો વ્રત કરવાથી શું ફાયદા થાય અને તમને શું મળે જો તમને બતાવું કે ભાઈ વ્રત કરવાથી આપણને શું કઈ રીતે રાખવાનું હોય ને એ પણ તમને બતાવી દઉં જો કે આપણે વ્રત રાખવાથી બાળકનું રક્ષણ કરે માતાજી બીજું કે આપણે એ માટે જ આપણે વ્રત કરીએ ગમે એ આપણું બાળક હોય ને એ માતા રક્ષા કરવા જાય એટલા માટે કે આપણા જે નાના બાળકો હોય ને એને માતાજી રક્ષણ કરે અને ગમે તે એમની કઈક એવી પરિસ્થિતિ હોય ને તો માતાજી એમની પરિસ્થિતિ સુધારે તો આ છે ભાઈ લાલ વ્રત તો જો હવે આપણે આરતી કરવાની છે અને તમને બતાવું જો આરતીમાં કેટલા કેટલા જણા આયા જો બતાવો અમારા રાહુલભાઈ ની ગેંગ આવી જો અમારા રાહુલ બેઠા છે પિયુષ છે તારું નામ શું જીનુ તારું નામ હે મિત્તલ તારું નામ શું રિંકલ અમારા રાહુલભાઈ ની ગેંગ આવી જો આરતી કરવા માટે જો જો ભાઈ આપણે આરતી ની બધી તૈયારી કરી દીધી છે ને હવે આરતી કરવાની છે બને રહેજો વિડીયોમાં તમને બતાવું જો ભાઈ જય જીવંતિકામાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આરતી ની તૈયારી કરી દીધી છે હવે આપણે આરતી કરવાની છે આ મારા મમ્મી છે જો આરતી કરી રહ્યા છે જીવંતિકા માતાની અમારે રાહુલભાઈ આરતી કરેલા નહીં બતાવજો તમને સરસ આવડે ને મારા છોકરાને કર કર વાહ ભાઈ વાહ સરસ કરે ને આરતી બસ ચાલુ બસ જા પિયુષ અમારે પિયુષ ભાઈ આ જો આરતી કરવા માટે કને કરવાની હવે આરતી હે થઈ રે 5 જણા હા એને પછી આપણે કરવાની જો આરતી થઈ ગઈ છે આરતી લઈ લો મિતિબેન હવે જય માતાજી સુખી રાખજે માં તો જો આરતી કરી દીધી છે આપણે હવે માતાજીનો થાળ કરવાનો છે એ પણ એલઈડીમાં ગીત વગાડવાનું હોય છે એટલા માટે આપણે એનો સીન થોડોક ઓછો લેવાનો હોય એટલે આપણા વિડીયોમાં કોપીરાઇટ ના આવે તો માતાજીની આરતી કરી દીધી હવે તમને પ્રસાદ આપી એ બતાવજો સુરમાની પ્રસાદ હવે હાલવાની કાચિયા પરસાદ રાખવા હોના રાખતા ખાઈ જાય તરફથી તેમાં સુકન આપવાનું હાથમાં તો લેવાય ને વરત હોય તો અપમાન તો ના કરાય ને એમ ના હાકર નાખવાની સાકર નાખેલી એમ ના ગોળ નહીં નાખવાનું હા ખાલી લઈ જાય રાતે ના પડા ખાઈ જાય તેમ અમે ત્યાં હાલવાના
મિતિબેન બહાર જતા રહે લાગે. જય માતાજી. જુઓ ભાઈ આપણે પ્રસાદ લઈ લીધી છે. બેન કે તમે ડિશવાલ તો પરસાદી આની આવ. ઘરે જ્યારે કંઈક બનાવો ત્યારે ગમે એટલું નાખીને બનાવો ને ત્યારે પણ આવું બધું બેસ્ટ ના બને એવું અત્યારે માતાજીનો જે અમે થાળ બનાવ્યો હતો તેમાં બહુ બેસ્ટ જે અમે સુરમું બનાવ્યું હતું ને એની વાત કરું તો ભાઈ બહુ મસ્ત રીતે બનાવ્યું છે. જુઓ તમને પણ બતાવી દઉં. જુઓ આપણે પણ ખાધા છે. તો ભાઈ બધાને જય જયવંતિકા માતા. તો ભાઈ લાલ વ્રતની તમને વાત કરીએ તો લાલ વ્રતમાં શું કરવાનું હોય તો તમને કહી દઉં કે ભાઈ જે લાલ વ્રત કરતા હોય ને એને સૌ પહેલા સવારે વહેલા ઉઠીને નાહી ધોઈ અને લાલ કપડાં પહેરવાના હોય છે અને લાલ ગુલાબના ફૂલ હોય, સફરજન હોય લાલ. પછી લાલ વ્રતમાં 5 દિવાત કરવાની હોય. દિવેટને એક સાથે વણીને માતાજીની આરતી કરવાની હોય. માતાજીને એક પાટલા ઉપર સારી રીતે બેસાડવાના હોય. અને આ વ્રત કરવાથી તમને શું લાભ થાય ને એ તમને વાત કરું તો જે ભાઈ લાલ વ્રત કરે છે ને એમને જો એમના છોકરા નાના હોય, બાળકો નાના હોય એના માટે બહુ ખાસ લાભદાયી માતાજીના વ્રત છે. તો સૌ પ્રથમ તો વાત કરીએ ભાઈ માતાજીના વ્રતની તો ભાઈ જે બાળકો માટે કઈ માતાજી એમની રક્ષા કરે છે, કઈ વિઘન આવતું હોય તો માતાજી વિઘન આવવા નહીં દેતા અને બાળકોને સદાય માટે માતાજી એમની રક્ષા કરે છે. તો ભાઈ આ છે માતાજીના વ્રત કરવાથી તમને લાભ થતા ફાયદા.